આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમદાવાદમાં અમેરિકન નાગરિકોને નિશાન બનાવી લોન ઇન્સ્યોરન્સના નામે છેતરપિંડી આચરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. અમદાવાદ પોલીસે નરોડા વિસ્તારમાં દરોડા પાડી મુખ્ય આરોપી મહેશ શ્રોફની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપી માર્ટિન હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે પીએસઆઈ વીઆર ચૌધરી અને તેમની ટીમે નરોડાના સ્વામિનારાયણ પાર્ક સ્થિત ફ્લેટ નંબર 102 બ્લોક C/42 ખાતે દરોડો પાડ્યો. અહીં મહેશ શ્રોફ અમેરિકાની લોન કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી અમેરિકન નાગરિકોને લોન મંજૂર કરાવવાના બહાને તેમની સોશિયલ સિક્યુરિટી નંબર જેવી ગોપનીય માહિતી મેળવતો. આરોપીઓ લોન માટે ઇન્સ્યોરન્સ ફી જમા કરાવવાના નામે પીડિતો પાસેથી ગિફ્ટ કાર્ડ મંગાવતા અને બાદમાં તેની રકમને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરતા. તપાસ દરમિયાન પોલીસે ખુલાસો કર્યો હતો કે મહેશને અમેરિકન નાગરિકોનો ડેટા ગાંધીનગરના રહેવાસી માર્ટિન વોટ્સએપ મારફતે મોકલતો. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે અને સમગ્ર કૌભાંડની વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ પ્રવીણ પરમાર, અમદાવાદ.